મિત્રો આ નારાયણ ધરો છે, ગામમાં છે આશ્રમ તમારું ઉપરકોટ પાસે. નારાયણ ધરો 5000 વર્ષ પહેલા શ્રી નારાયણ અહીંયા મિત્ર રૂપે યજમાન રૂપે અહીંયા નામ હોતે થાય. આ જગ્યા બહુ અતિ સુંદર ને રમ્યામણી જગ્યા. તો મિત્રો મસ્ત મજાની જગ્યા છે, અહીંયા જુનાગઢમાં આવેલા છે અમે. તો મિત્રો જોઈ શકો છો વરસાદ થોડોક રહી ગયો છે પાછો, અને હજી તો આપણે 10 કિલોમીટર નથી કે ત્યાં જ વરસાદ આવી ગયો છે. તો હવે જોઈએ આગળ, અને વરસાદમાં બહુ મજા આવશે આજે, તો વિડીયો જોતા રહેજો. મિત્રો તમને સામે દેખાઈ રહી છે ગઢ ગિરનાર. તો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ. તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો નજારો દેખાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો નજારો દેખાય છે, અને નાના નાના મંદિરો પણ અંદર દેખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો હાઈપનું ઓપ્શન આવે છે તો હાઈપ પણ કરી દેજો મિત્રો. અંદર જઈએ કે જગ્યા કેવી છે. તો મિત્રો આવી ગયા છે આપણે જુનાગઢ, અને જુનાગઢ ગિરનાર પર્વતની બાજુની જગ્યામાં. મારી પાછળ તમને દેખાતું નહીં હોય કારણ કે ઝાડ આડા આવી ગયા છે. તો ત્યાં જુનાગઢનો પર્વત છે, ગિરનાર પર્વત. પાણી જઈ રહ્યું છે મિત્રો, અને અહીંયા પાણી આમાંથી સીધું નદીમાં જાય છે. મિત્રો આ નારાયણ ધરો છે, લખીને કીધું છે માએ, કારણ કે 3 વાગ્યા લગી અને મૌન વ્રત છે. 3 વાગ્યા પછી બોલ છે. તો બોલ છે ને ત્યારે આપણે એને પૂછીશું કે આ જગ્યા કોણ છે, એનું નામ પૂછીશું, અહીંયા કેટલો ટાઈમથી રહે છે એ બધું આપણે પૂછીશું એને. અત્યારે 10 વર્ષથી અહીંયા છે, પણ પછી તમને પૂછીશું તમે બોલો ત્યારે, બરોબર. અને ત્યારે આપણે અહીંયા હનુમાનજીના કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે, તો તેને આપણે દર્શન કરીશું. તો મિત્રો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ, અને આજનો વિડીયો બહુ મસ્ત થવાનો છે. તો ચાલો આપણે જોઈએ. મિત્રો અહીંયા કષ્ટભંજન હનુમાનજીનું મંદિર આવેલું છે, તો આપણે જોઈએ અને એના દર્શન કરીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ, તમને દર્શન કરાવું. અને આ છે મોટી નદી. તો આપણે ગઢ ગિરનારની વચ્ચે પર્વતોની બાજુમાંથી નીકળેલી નદી છે, તો આપણે જોઈએ અને દર્શન કરાવું તમને. વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ.
મિત્રો આ મંદિર છે ગુણાતીત સ્વામીએ અહીંયા સ્થાપના કરેલી છે કષ્ટભંજન દેવની, અને આને નારાયણ ધરો કહેવામાં આવે છે. એ આપણે જુનાગઢમાં તમે આવો એટલે દામોકુંડથી આગળ તમે જાઓ ભવનાથ તરફ, ત્યારે ડાબી સાઈડમાં આવે છે. તો મસ્ત મજાની જગ્યા છે, અને અહીંયા માણસો નાહવા પણ આવતા હોય છે. ભાદરવા અમાસને દિવસે શ્રાવણ મહિનામાં અહીંયા નાહવા પણ આવતા હોય છે. તો સુંદર મજાની જગ્યા છે મિત્રો. અને આની અંદર મગરો છે, તો ખાસ કરીને ધ્યાન રાખવી. તો આમાં 3 મગરો છે, તેમાં આપણે તમને બતાવ્યું ને એ પ્રમાણે 3 મગરો છે અહીંયા. તો ખાસ કરીને ધ્યાન રાખવી. અને આવી સુંદર મજાની જગ્યા છે, તો એકવાર અહીંયા જરૂરથી આવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આ જે મંદિર છે ને એ અહીંયા બાજુમાં પગલાં આવેલા છે, જે તમે જોઈ શકો છો. સ્વજાનંદ સ્વામીના પગલાં છે અહીંયા. અને માતાએ કીધું એ પ્રમાણે અહીંયા સ્વજાનંદ સ્વામી પણ આવેલા છે, અને ગુણાતીત સ્વામી પણ આવેલા છે. તો તમે જોઈ શકો છો, સુંદર મજાની જગ્યા છે. અને આ છે નારાયણ ધરો. ગામમાં છે આશ્રમ તમારું ઉપરકોટ પાસે, બરોબર. અને કેટલા વર્ષથી તમે આ? 10 વર્ષથી. અને ક્યાં વતન છો તમે? અહીંયાના જ છો? જુનાગઢ, બરોબર. તો જો માનું હવે મૌન વ્રત પૂરું થઈ ગયું છે, એટલે હવે બોલવા માંડ્યા. તો અમને બહુ મજા આવી. રવિવારે આવે ને દુનિયાનું શ્રાવણ મહિનામાં તો બહુ માણસ હોય. નારાયણ ધરો 5000 વર્ષ પહેલા શ્રી નારાયણ અહીંયા વિપ્ર રૂપે યજમાન રૂપે અહીંયા જ્ઞાનનો ઉપદેશ આપ્યો, એટલે આને નારાયણ ધરો કહેવાય. બરોબર. પછી પંચાળાના ઝીણાભાઈ દરબાર હતા, એ ગુજરી ગયા, એટલે સદાનંદ સ્વામી એને નનામી ખંભે લઈ આવીને અહીંયા અગ્નિ સંસ્કાર કર્યા. બરોબર. ઓટા પાસે, એટલે આને નારાયણ ધરો કહેવાય. બરોબર. હા. ને આ આંબલી મહારાજે સભા કરી 200 વર્ષ જૂની છે. ઓલી આંબલી છે ને, હા 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 હા, 200 વર્ષ જૂની આંબલી છે. ત્યાં મહારાજે સભા કરી છે. બરોબર. સભા કરી છે. એટલે આ જે બેહાડા ને ઈ ગુણાતીત સ્વામીએ બેહાડા છે. ગુણાતીત સ્વામીએ બેહાડા છે. બરોબર. અને એ પગલા છે કેના છે? ઈ મહારાજના ઘનશ્યામ મહારાજના પગલા છે. આ જગ્યા બહુ અતિ સુંદર ને રળિયામણી જગ્યા છે. બરોબર. પવિત્ર જગ્યા છે આ જગ્યા. તો અમે પવિત્ર જગ્યામાંથી આવ્યા, તો અમારા ભાઈ ખારા કહેવાય ને. તમે પુણ્યશાળી છો, તો તમે અહીંયા આવી ગયા હોય. પૂર્ણા છે. બરોબર. સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી છે. હા, પેલા હનુમાન દાદા છે ને, તમે હાથ ચડાવ્યો ને. હા, આકડા મંગળવાર શનિવાર બહુ આવે અહીંયા. બરોબર. માનતા કરવા મંગળવાર બહુ જ આવે. બરોબર. તમે તકલીફ હોય ને કોઈનાનું સંકલ્પ લ્યો ને, લાડુ ધરવાનું કે જલેબી પીળું વસ્તુ ધરવાની, ચણા દાળ લાડુ જલેબી એવું પીળી વસ્તુ ધરવાની. એક બેને તો ગયા વર્ષે હળદર 1 કિલો ધરી હતી. હા, એને માનતા રાખી હતી. બરોબર. હા, તો હળદરની માનતા રાખી હતી, એને પૂરી થઈ ગઈ. એટલે કોઈને કષ્ટ હોય ને અહીંયા ગામો, પણ એ બીજા હનુમાન દાદા નો હાલ અહીંયા જવું પડે. ગમે ત્યાં રહેતા હોય ને, અમદાવાદ થી આવે સ્વામિનારાયણ કોઈ તકલીફ હોય, મુંબઈ થી, તો અહીંયા જવું પડે. ત્યાં નો હાલે, ગમે ત્યાં નો હાલે. અહીંની માનતા લીધી તો અહીંયા જવું પડે. હા. તો મિત્રો માએ સરસ મજાની વાત કરી છે. અને તમારે પણ કોઈ જાતના કષ્ટ હોય તો કષ્ટ ભગવાન જે કષ્ટ ભજન હનુમાનજી છે એમની માનતા રાખો. પીળી માનતા રાખવાની, કોઈ પણ પીળી વસ્તુ ચડાવવાની તમારે. દાળ છે કે લાડુ છે, તમને જે કાંઈ યાદ આવે, જલેબી છે, તો એ તમે અહીંયા કષ્ટ ભગવાનને અહીંયા તમે તમારી માનતા રાખો. અને અહીંયા તમારા કષ્ટ ભજન જો પાછળ તમે નદીના કાંઠે સેન્ટરમાં રહીએ. તો મિત્રો આપણે જોઈએ અહીંયા એનો નજારો.
મિત્રો તમે જોતા રહ્યો, તમને મગર બતાવું અને બોલવાની મનાઈ છે. મગર જો ધીરે 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 આવી રહી છે અહીંયા. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મગર સામે જ બેઠેલી છે. મગર પાણીમાં જઈ રહી છે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મગર છે અને આપણે આ નદીમાં જોતા હતા, ખબર જ નહોતી કે અહીંયા મગર હશે. તો આ સાધ્વીમાં છે અહીંયા, એને કીધું કે આ મગર અહીંયા. મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ અહીંયા મગર છે અને પાણીની અંદર જ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા વધારે બોલાઈ ગયું એટલે પાણીમાં જતી રહી છે મગર. મગર બહાર બેઠી હતી તો તમે જોઈ શકો છો અહીંયા. અને અહીંયા 3-4 મગરો છે એમ કે છે, આમાં એમ કે છે 3-4 મગરો છે અહીંયા. તો આપણને હજુ દર્શન થયા છે અને જોવા મળ્યા છે મગર. તો હવે તમે જોયું ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે જોઈએ તો જોઈ શકો છો તમે મિત્રો, આ મગર છે અહીંયા. તમે જોઈ શકો છો અહીંયા મગર બેઠી છે બહાર આવીને. અને અહીંયા હનુમાનજીનું મંદિર છે, કષ્ટભંજન હનુમાનજી. તો દર્શન કરવા માટે મિત્રો એકવાર જરૂરથી આવજો. આપણે થોડીક અહીંયા શેર કરીએ. અહીંયા નદી છે તો અંદર જોઈએ નદીની બધી જગ્યાએ. તમે જોઈ શકો છો જંગલ વિસ્તાર છે આખો. અને અહીંયા આપણે જય માતાજી, અહીંયા જો માતાજીની મૂર્તિ રાખી દેવામાં આવી છે. તો મિત્રો આવી રીતે જે માતાજીની પૂજા કરતા હોય 10 દિવસ અને પછી ગમે ત્યાં રાખીને માતાજીને જતા રહીએ છે, એવું ન કરવું જોઈએ. માતાજીની મૂર્તિ પાણીમાં જ પધરાવી દેવી જોઈએ. મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો મસ્ત મજાની જગ્યા છે અહીંયા. જુનાગઢમાં આવેલા છીએ અમે આજે. અને જુનાગઢમાં જે જુનાગઢ પર્વતની જે જગ્યા છે, જંગલ વિસ્તાર છે, તેમની એક આ જગ્યા છે. અને આ બધું જે નદી છે, આ પાણી જાય છે એ દામોદર કુંડમાં જાય છે. તો આ બીજી નદી ત્યાં નીકળે છે. તો અમે સરસ મજાની જગ્યાએ અને ફરવા માટે આવી ગયા છે. મસ્ત મજાની જગ્યા છે, સુંદર મજાની જગ્યા છે, તમે જોઈ શકો છો. આની અંદર મગરો પણ છે અને આમાં ક્યારેક ક્યારેક દીકરા પણ આવે છે. એમ માં કહેતા હતા કે દીકરા પણ અહીંયા આવે છે. તો એની પણ ધ્યાન રાખવી તમારે અહીંયા આવો ત્યારે. તો આ જગ્યાની મુલાકાત એકવાર લેજો, બહુ મજા આવશે મિત્રો. તો ચાલો હવે આપણે અને બધું જોઈ લીધું છે વ્યવસ્થિત, બહુ મજા આવી. અને હનુમાનજીના દર્શન કરી લીધા અને માં આયરે થોડીક મજા આવી. અને હવે આપણે જઈએ આપણા ઘરે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને જય હનુમાનજી કોમેન્ટમાં જરૂરથી લખજો. કષ્ટભંજન દેવની જય.